નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નરેશ એમ સુથાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 9 ગુજરાતીના પેપરનું સોલ્યુશન નિહાળીશું। વિભાગ એ ગદ્ય વિભાગ એમાં છે પહેલું જોડકા જોડવાના છે। તો કે ભાઈ મુકંડુ ઋષિ તેની કૃતિ કઈ છે? તો મુકંડુ ઋષિની કૃતિ છે સખી માર્કંડી। એના પછી કમુ પાત્ર છે એની કૃતિ છે લોહીની સગાઈ। કમુ પાત્રની કૃતિ લોહીની સગાઈ છે। એના પછી ત્રીજો પ્રશ્ન, ગાંધીજીના પિતાને ખાલી જગ્યા દરદ હતું તો ભગંદરનું દરદ હતું। એના પછી ચોથો, વિનોબા ભાવે કહે છે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે તો વિચાર વૈભવ અદ્વિતીય છે। એમાં જવાબ આવશે વિચાર। એના પછી એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે। પાંચમો પ્રશ્ન છે, બાળ મંદિરમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? તો કે બાળ મંદિરમાં બાળકોને રમવાની, એમને જમવાની, જાતે કપડાં પહેરવાની વગેરે ટેવો પાડવામાં આવે છે। એના પછી છઠ્ઠો પ્રશ્ન, માર્કંડી લેખકને શું આપતી હતી? તો લેખકને સ્મિત આપતી હતી, મીઠું પાણી અને સ્મિત આપતી હતી, બરાબર। એના પછી સાતમો પ્રશ્ન આપણે જોઈએ। સાતમો, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો ચોમાસામાં નવરાશ હોય તો લોકો ભજન કીર્તન કરી અને આનંદ મેળવતા હોય છે। પછી હુક્કા બાર કરીને પણ આનંદ મેળવતા હોય છે। પછી ગોપાલ બાગા સિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? કારણ કે નદીના કોતરોમાં નદી કિનારેથી પાણી સરળતાથી મળી રહે અને તેની જમીન ફળદ્રુપવાળી હોય છે એટલા માટે। નવમો પ્રશ્ન, બાબુના સ્વર્ગના અનુભવ તમારા શબ્દોમાં લખવાનો છે। 2, 8, 10 વાક્યોમાં એના જવાબ લખવાના છે। અરુણિમાનો પાત્ર લેખન કરવાનું છે, એ પણ 8, 10 વાક્યોમાં તમારે એનો જવાબ લખવાનો છે। વિભાગ બી પદ્ય વિભાગ, તો કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે। તો મકરમ દવે, તો એનું ઉપનામ શું હતું? તો સાંઈ નામ હતું। અમૃતલાલ ભટ્ટ, એનું ઉપનામ હતું બેફામ, બરાબર। એના પછી આપણે 13મી ખાલી જગ્યા જોઈએ। શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા હતા, સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા હતા। એના પછી 14મો, ખાલી જગ્યાના નીરના બાંધીને આપણે દેશને બદલી શકાય, તો નદીઓના નીરને બાંધી આપણે દેશને બદલી શકાય છે। 15મો પ્રશ્ન છે, કોણે કહ્યું કે કાવ્ય પૂર્તિ પૂર્ણ કરવાની છે અહીં આખી? 16મો પ્રશ્ન છે, તો એનો પણ આપણે જવાબ આપવાનો છે 3-4 વાક્યોમાં। મરજીવિયા અને પ્રિયજનોને કઈ શિખામણ આપી? એનો પણ જવાબ આપણે આપવાનો છે, કોઈ પણ એક લખવાનો છે બંનેમાંથી આપણે। 18મો પ્રશ્ન, ગોદ માતની ક્યાં ગીતના વિશેષતા દર્શાવે છે? ગમે તે એક 8-10 વાક્યોમાં આપણે બંનેમાંથી લખવાનું છે, તો કોઈ પણ એક તમે એક લખી શકો। વ્યાકરણ વિભાગમાં જોઈએ તો સાચી જોડણી આવશે તો મિજબાની આવશે। એના પછી છે શબ્દને સંધિ છોડેલું છે એ વિકલ્પમાંથી શોધીને સંતોષનું, તો સમતોષ આવશે, બરાબર। એના પછી શૈશવ શબ્દ, તો બાળપણ। એમાં પછી સમાસ ઓળખાવાનો છે, તો એમાં મધ્યમ પદનો લોપ થાય છે, મધ્યમ પદ લોપી સમાસ છે। સિંહાસન, સિંહાસન ધારણ કરનાર। 24મો, ભારતીય શબ્દનો કયો પ્રત્યય લાગ્યો છે? તે વિકલ્પમાં ભારતીયનો પર પ્રત્યય લાગ્યો છે, ભારતીય વત્તા ઈય પાછળનો, એટલે પર પ્રત્યય લાગ્યો છે। એના પછી માનવતા જાગી ઉઠવી, તો સહાનુભૂતિ થવી। વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું, શિગ્ન તો કોમળ થશે, શિગ્ન એટલે કોમળ। શબ્દ સમૂહ માટે એક લાંબા સમય સુધી યાદ રહે તો ચિરસ્મરણીય। એના પછી જે વાક્ય રૂપાંતર કરવાનું છે નિષેધ વાક્યમાં, તો કે મારા સપનામાં હરી આવ્યા, તો મારા સપનામાં હરી આવ્યા નહીં। એના પછી ચંદુ વડે પંખો લવાય છે, તો ચંદુ પંખો લાવે છે। 30મો પ્રશ્ન, નેવામાંથી પાણી ટપ ટપ ટપકતું હતું, તો એમાં રવાનુકારી શબ્દ, તો ટપ ટપ આવશે। ક્ષમા, તો એનો ધ્વનિ ઘટકો છૂટા પાડીને લખવાના છે, તો આપણે લખીશું, તો એનું થશે ક સ અ વત્તા આ, કસ્મા, ક્ષમા।